પ્રોગ્રામ દબાવવાનો પહેલાં, પાસવર્ડ પૂછે, 200 આપવાનું, એમાં રિલે 1 આવશે, અલાર્મ આવશે, અલાર્મની અંદર જવાનું, 1 એમ્પિયરનું સેટિંગ રાખવાનું, કેમ કે એમાં અલગ અલગ છે, 10 એમ્પિયર છે, 30 એમ્પિયર છે, બરાબર. આપણે 1 એમ્પિયર ઉપર જ રાખવાનું, કેમ કે આપણે મિલિએમ્સમાં સેટ કરવાનું, બરાબર. 1 એમ્સની અંદર જવાનું, એ મિલિએમ્સ સેટ કરેલા છે 600 મિલિએમ્સ. એ સેટિંગ આપણે 100 અથવા 300 જે કરવું હોય તે કરી દેવાનું, 100 લાવી દેવાના ને આપણે તો. હા, 100 કરી દેવાનું. પછી ઓકે થઈ ગયો, આગળ જવાનું, બીજા પેરામીટર ઇન્સ્ટન્ટેનિયસ. આ સેટિંગ ઓફ રાખવાનું. જો ઓન રાખીએ ને તો શોર્ટ સર્કિટ પ્રોટેક્શનમાં કામ કરશે, બરાબર. ક્યારેક માલ ફંક્શન કરે છે એટલે આપણે ઓફ રાખીએ. આગળ છે મોડ. ઓફ રાખીએ તો રિલેનો એનો કોન્ટેક્ટ કામ કરશે, ઓન રાખીએ તો એનસી કોન્ટેક્ટ કામ કરશે. આપણી જરૂરિયાત મુજબ આપણે એનો રાખીએ છીએ એટલે ઓફ રાખવાનું, બરાબર. પછી આગળ રીસેટ છે. રીસેટ મેન્યુઅલી રાખવું છે કે ઓટોમેટિક રાખવું છે, એના માટે જો ઓટો રાખીએ તો એ ઓટોમેટિક થોડીક સેકન્ડ પછી રીસેટ થઈ જશે રિલે. એટલે આપણે મેન્યુઅલી રીસેટ રાખેલું છે કે ટ્રિપિંગ આવે તો મેન્યુઅલી રીસેટ કરી શકીએ, બરાબર. પછી હિસ્ટેરિસિસ છે. હિસ્ટેરિસિસ અત્યારે મેક્સિમમ આપણે રાખેલો છે, ઓછો બી રાખી શકાય કે ભાઈ 100 એમ્પિયર સેટ કરેલા છે, 105 કરવું હોય તો એના એ પ્રમાણે 5% રાખવાનું. આમાં 23% આપણે રાખેલું છે. 23% 138 મિલિયમ્સ થાય, બરાબર. તો 600 પ્લસ 138 થાય એટલે એટલાય ટ્રિપિંગ આવશે. બે કોઈ આ રિલે 1 આવ્યું. આગળનો પેરામીટર છે ટાઈમર. ટાઈમરમાં ડિલે ટાઈમ છે, એમાં 3 સેકન્ડ બાય ડિફોલ્ટ આવે છે, આપણે 1 સેકન્ડ જ રાખવાનું છે. 1 સેકન્ડ ડિલે ટાઈમ એટલે ટ્રિપિંગ ટાઈમ જે આપણે કહીએ ને એ આ ડિલે ટાઈમ છે. પછી એક રિકવરી ટાઈમ છે, એ આપણે કોઈ સેટિંગ જરૂર નથી, એ બાય ડિફોલ્ટ જ 0.5 રાખીએ છીએ. પાવર ઓન થાય ત્યારે કેટલી સેકન્ડમાં ચાલુ થાય એના માટે એ 0 રાખે એટલે તરત ચાલુ જ થઈ જાય છે, બરાબર. હવે રિલે 2 છે. રિલે 2માં ફંક્શન આમાં પ્રી બાય ડિફોલ્ટ આવે છે, પણ જો આપણે એવું કરવું હોય કે ભાઈ રિલે 2ની રિલે આપણે વાપરવી છે તો આને ફંક્શન એઝ રિલે 1 કરી દેવાનું, બરાબર. એટલે રિલે 1નું જે સેટિંગ હશે ને એ જ રિલે 2નું થઈ ગયું બાય ડિફોલ્ટ. એટલે ટ્રિપિંગ આવશે તો બેયની લાઇટ થશે ને બે